અ, આજે ગુરુ પૂનમ છે. ગુરુ પૂનમના દિવસે સંતરામ મંદિરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભક્તજનો અહીંયા દર્શને આવતા હોય છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ લઈ અને પોતાના જીવનની અંદર આગળ વધવા માટેની પ્રેરણા લેતા હોય છે. ને વર્ષોથી હું તો મારા બાપ દાદાઓથી સંતરામ મંદિર સાથે જોડાયેલા છે. ને એટલે આજે હું પણ ગુરુ પૂર્ણિમાના દિવસે સંતરામ મહારાજ શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજના દર્શને આવ્યો હતો અને તમામ સમાધિઓ ઉપર દર્શન કર્યા. મેં જાનકીદાસ મહારાજ, લક્ષ્મણદાસ મહારાજ, નાનદાસ મહારાજ સર્વે સંતરામ મહારાજના દર્શન કરી ગુરુના આશીર્વાદ લઈ અને લોકોની સેવા કરવા, લોકોના કામ થાય અને લોકોના કામનું પરિણામ મળે એના માટે જે મને નાનદાસ મહારાજ શ્રીએ આશીર્વાદ આપ્યા હતા અને જે હું એ આશીર્વાદના કારણે આટલો ચાલ્યો, પ્રજાએ મને સ્વીકાર્યો, પ્રજાના કામ થયા. હજુ આગળના આગળ ખૂબ કામ થતા રહે એવા ગુરુ જોડે હું આશીર્વાદ માગું. મારું નામ આશિષ કુમાર મહેશભાઈ પંડ્યા છે. દર વર્ષે ગુરુ પૂનમે દર્શન કરવા આવું છું. ગુરુવારે આવું છું, 11 આવું છું, પછી પૂનમના દિવસે આવું છું. આડા દિવસ અહીંથી જતા આવતા હોય તો બી હું દર્શન કરવા આવું છું. મંદિરનું ઘણું બધું મહત્વ છે. મંદિર છે આ મહારાજ સાક્ષાત છે. અહીંયા આગળ તમારા મનની કોઈ બી મનોકામના હોય, શ્રદ્ધાથી તમે માનો તો 100% પરિપૂર્ણ થાય છે. મારું નામ હર્ષદભાઈ નરસિંહભાઈ વાણંદ છે. હું ચાકાનો છું. ગુરુ પૂનમનું બહુ મોટું મહત્વ છે અને અમારા બાપ દાદા ઘણા વર્ષોથી આ અમારા ગુરુ છે, 30-40 વર્ષથી, અને આ મંદિરની ઘણી બધી સારી સેવાઓ છે. ઘણી બધી સેવાઓ આપે છે, દવાઓ પણ આપે છે